ફ્રી એજ્યુકેશન ઇન યુરોપ. ફ્રી એજ્યુકેશન સાંભળતા જ કાન ઊંચા થઈ જાય છે. જવું છે ને ફ્રી એજ્યુકેશન કરવા યુરોપમાં. જર્મની, હંગેરી, ઇટલી, સ્વિટ્ઝરલેન્ડ અને ઓસ્ટ્રિયા જેવા દેશો ફ્રી એજ્યુકેશનને સપોર્ટ કરે છે અને સ્ટુડન્ટને ફ્રી એજ્યુકેશન કરવા માટે અલાઉ કરે છે. There are many countries who provide free education in Europe. But India is not only country. Indian student માટે જ free education નથી. There are many countries like China, Bangladesh, Malaysia, Singapore, Africa, Australia. Number of countries are in row. So જો તમે યુરોપિયન યુનિવર્સિટીમાં ફ્રી એજ્યુકેશનમાં સ્ટડી કરવા માંગતા હોય તો આ રોમાં આવતી બધી જ કન્ટ્રીને તમારે પાછળ પાડવી પડશે. અને એ તમે કરી શકો છો તમારા એકેડેમિકથી, તમારા અપ ટુ ડેટ રેઝ્યુમથી. તમારું એક્સપ્રેસિવ એસઓપી પણ જોઈશે. સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામનો સ્કોર પણ સારો કરવો પડશે. આ ઉપરાંત વિઝા ફીસ, વીએફએસ ફીસ, ઇન્સ્યોરન્સ, અપોસ્ટાઇલ, ડમી ટિકિટ, બ્લોક અકાઉન્ટ, સાથે સાથે કન્સલ્ટન્ટની કન્સલ્ટન્સી ફીસ, આ બધું જો કેલ્ક્યુલેટ કરીશું તો બીજા 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો તો થવાનો જ છે. એડમિશન અને વિઝાની કોઈ ગેરંટી નથી, કારણ કે તમે જાણો છો ને ફ્રી હોય ત્યાં ભીડ પણ હોય. તો જો એડમિશન ના થયું તો તમારો ઇન્ટેક ફેલ જાય અને નેક્સ્ટ ઇન્ટેક બીજા વર્ષે, એટલે કે લોસ ઓફ ઇન્ટેક, લોસ ઓફ મની. બજેટ નથી ને, તો ફ્રીની યુનિવર્સિટીની લાઈનમાં ભાગ્યા કરતા ઓછા બજેટવાળી પબ્લિક યુનિવર્સિટીમાં એડમિશન લો ને. સાથે સાથે ગેરંટીડ એડમિશન અને ગેરંટીડ વિઝા તો ખરી જ. કઈ રીતે? તો આજે જ મુલાકાત લો સહજ ઇન્ટરનેશનલ નિઝામપુરા અને જાણો કે તમે તમારા પૈસા કઈ રીતે બચાવી શકો છો અને તમારું ફ્યુચર અને કરિયર કઈ રીતે બનાવી શકો છો. તો મળીએ, મુલાકાત લો સહજ ઇન્ટરનેશનલની.